નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। ભરૂચ વિહારમાં નીકળેલા સાધ્વીજી ઉપર હુમલાના ઘેરા પ્રત્યાઘાત। પાદરા સમસ્ત જૈન સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આરોપીને કડક સજાની માંગ કરી। ભરૂચથી 11 કિલોમીટર દૂર થામ દેરોલ હાઈવે પર જૈન સાધ્વીઓ ઉપર હુમલાની હિચકારી ઘટના બની હતી। આ કેસમાં ભરૂચ પોલીસે અલ્તાફ હુસૈન નામના શખ્સની ધરપકડ કરી છે। આરોપ મુજબ અલ્તાફ હુસૈને જૈન સાધ્વીઓનો પીછો કરીને તેમના પર હિંસક હુમલો કર્યો હતો। અલ્તાફે બેલ્ટ વડે જૈન સાધ્વીઓને નિર્દયતાથી માર માર્યો હતો। આ દરમિયાન તેને રોકવાનો પ્રયાસ કરનાર ગ્રામજનોને પણ અલ્તાફે માર માર્યો હતો। આ હુમલાની ઘટનાને લઈ હવે જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે પાદરા શ્વેતાંબર જૈન સંઘ અને દિગંબર જૈન સંઘમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સમસ્ત જૈન સમાજના લોકો આજે ભેગા થઈ પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પકડાયેલા આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સખ્ત સજા થાય તેવી માંગ કરી છે। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજરોજ પાદરા સમસ્ત જૈન સંઘ દ્વારા તારીખ 27/5ના રોજ નેશનલ હાઈવે નંબર 8 ઉપર ભરૂચથી આવતા ડેરોલ પાટિયા પાસે જૈન સાધ્વીજી ભગવંતો વિહાર કરી રહ્યા હતા। તે સમયે એક અજાણ્યા ઈસમે કોઈપણ કારણ સિવાય તેઓ ઉપર હિચકારો હુમલો કરેલો। એને ધ્યાનમાં રાખી અને ભરૂચ ખાતે પોલીસ ફરિયાદ થયેલી અને હુમલાખોર નામે અલ્તાફ હુસૈન હમીદભાઈ શેખ ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। આ ધરપકડ કરાયેલ ઈસમને સખતમાં સખત સજા મળે અને સમાજને દાખલો બેસે તેવી સજા કરવા માટે આજરોજ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપેલ છે। એમાં અમે રજૂઆત કરેલી છે કે આવા ઈસમોને નશ્યત કરવામાં આવે અને અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચતી કરવામાં આવે એવી અમારી લાગણી છે। એ રજૂઆત કરીને અમે એક આવેદનપત્ર આજે સુપ્રત કરેલું છે।